ઘણા સમય પહેલા ભારતના હૃદયમાં ચાણક્ય નામનો એક માણસ રહેતો હતો. તે માત્ર કોઈ માણસ ન હતો, તે એક શાણો ફિલસૂફ, વ્યૂહરચનાકાર અને શિક્ષક હતા જેમની પાસે હજારો વિષયો પર ફેલાયેલું જ્ઞાન હતું. તેમનો ઉપદેશ ધૂળિયા પુસ્તકો કે પ્રાચીન પ્રવચનો પૂરતો સીમિત ન હતો. તેઓ હેતુ અને દિશા સાથે જીવતા જીવનના પ્રતિબિંબ હતા, આ વિશ્વમાં અને કદાચ બહાર બંને. ચાણક્ય પાસે એક ભવ્ય યોજના હતી, જેઓ જીવનની જટિલતાઓ, સફળતા, શાણપણ અને અફસોસની ગેરહાજરીથી ભરપૂર નેવિગેટ કરવા ઇચ્છતા હતા. તે બધા માટે એક બ્લુપ્રિન્ટ હતી. દરરોજ ચાણક્ય સૂર્ય સાથે ઉદય પામતા, તેમની સવારની શરૂઆત કૃતજ્ઞતામાં કરતા. તેમણે શાંતિપૂર્ણ મનનું મહત્વ સમજ્યું, ભારપૂર્વક જણાવ્યું કે સારી રાત્રિની ઊંઘ લગભગ 7 થી 8 કલાક સ્પષ્ટતા અને ઉત્પાદકતા માટે જરૂરી છે. સંગીતની લયથી ભરપૂર તેમનું જીવન તેમને શીખવ્યું કે કેવી રીતે ધૂન આત્માને શાંત કરી શકે છે અને નેતાઓને આકાર આપી શકે છે. દરેક નોંધ એક પાઠ વહન કરતી હોય તેવું લાગતું હતું, અને તેણે પોતાને શ્રેષ્ઠ સંગીતકારોથી ઘેરી લીધા હતા, એવું માનતા હતા કે સંગીત વ્યક્તિના પાત્ર અને નિર્ણય શક્તિને ઉન્નત કરી શકે છે. આજની દુનિયામાં આ શાણપણને મૂર્તિમંત કરવા માટે ચાણક્યએ સરળ પ્રથાઓ સૂચવી. સૌપ્રથમ, વ્યક્તિએ રાજકીય જ્ઞાન પર વિચાર કરવો જોઈએ, આગળના કાર્યો પર વિચાર કરવો જોઈએ. તેમણે પરિપૂર્ણ કરવા માટેની વસ્તુઓની યાદી બનાવવા, તાકીદના આધારે પ્રાથમિકતા આપવાની અને દિવસમાં ઘણી વખત વ્યક્તિની પ્રગતિ તપાસવાની સલાહ આપી. આપણી આંગળીના વેઢે ટેકનોલોજી સાથે એ યાદ રાખવું જરૂરી હતું કે જ્યારે માહિતી ઓનલાઈન મળી શકે છે, ત્યારે શિક્ષકના પાઠની નકલ મશીન દ્વારા કરી શકાતી નથી. એક સારી ટેવ એ હતી કે રોજિંદા શિક્ષણ દ્વારા જ્ઞાન કેળવવું, ભલે તેનો અર્થ મહિનામાં એક વખત સેમિનારમાં હાજરી આપવી હોય. ચાણક્ય માનતા હતા કે બપોર એ કંઈક નવું શીખવા માટેનો યોગ્ય સમય છે. જેમ જેમ વિશ્વ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિક્ષેપો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, તેમણે સફળતા માટે સર્વોપરી તરીકે વિશ્વાસ સાથે માનવ ઈચ્છાશક્તિની શક્તિને પ્રકાશિત કરી. દરરોજ સાંજે, તેમણે ઊંઘની હીલિંગ શક્તિનો ઉપયોગ કરીને રાત્રે 9 વાગ્યા સુધીમાં સૂઈ જવાની સલાહ આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અભ્યાસ એ માત્ર એક પ્રવૃત્તિ નથી, તે એક પ્રતિબદ્ધતા હતી. જેઓ વિકાસ કરવા માંગતા હોય તેમના માટે દિવસમાં 3 સમર્પિત કલાક સ્વાભ્યાસની હિમાયત કરે છે. તદુપરાંત, ચાણક્યએ જીવન માટેની યોજના રાખવાના મૂલ્યને માન્યતા આપી હતી, જે એક રાજા જેવો હતો જે તેના સમયપત્રકને સારી રીતે જાણતો હતો. તેમણે સુગમતા અને સમજણને પ્રોત્સાહિત કર્યું કે ઉત્પાદકતા વ્યક્તિએ બદલાય કેટલાક સવારે ખીલે છે, અન્ય રાત્રે જીવંત થાય છે. ધ્યાન, તેની નજરમાં, એક ક્રિયા અને અસ્તિત્વની સ્થિતિ બંને હતી, જે લોકોને આધ્યાત્મિક જોડાણ તરફ માર્ગદર્શન આપતી હતી જે દુન્યવી અંધાધૂંધીને પાર કરે છે. ચાણક્યના ડહાપણનો બીજો આધારસ્તંભ ખોરાકને સમજવો. તેણે તેને માત્ર ભરણપોષણ તરીકે જ નહીં, પણ શરીર અને મન બંનેને બદલવાનું સાધન જોયું.
તેમની સલાહ સરળ હતી, તમે શું ખાઓ છો તે જાણો, કદાચ રસોઈયા રમવા માટે પણ એક દિવસ કાઢો, આમ ખાદ્ય ઉદ્યોગ પાછળના અર્થશાસ્ત્રની શોધ કરો. જે વ્યક્તિ ધ્યેય વિના ભટકે છે તે પરિપૂર્ણતા હાંસલ કરતી નથી, તેથી તેણે સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા અને જવાબદારીના સાધન તરીકે તેને નજીકની વ્યક્તિ સાથે શેર કરવા વિનંતી કરી. જીવન પર પ્રતિબિંબિત કરતી વખતે તેમણે એક નિર્ણાયક સમજણ આપી, સરેરાશ વ્યક્તિ એક વસ્તુ પર અડધા કલાકથી 90 મિનિટ સુધી ગમે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેમ સફળ વ્યક્તિઓ શોખમાં આનંદ મેળવે છે, તેમ ચાણક્યએ સમૃદ્ધ જીવનમાં કામ અને જુસ્સાને સંતુલિત રાખવાનું મહત્વ નોંધ્યું છે. પૈસો જરૂરી હતો, પણ તેને મેનેજ કરવાની ડહાપણ પણ એટલી જ હતી. જેમ જેમ કોઈ વ્યક્તિ સંપત્તિની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેણે સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે તરત જ બચત કરવાની સલાહ આપી હતી. ચાણક્યએ વર્ણવ્યા મુજબ જીવન 4 થ્રેડોથી વણાયેલું હતું: ધર્મ, મૂલ્યો, અર્થ, સમૃદ્ધિ, કામ, ઈચ્છાઓ અને મોક્ષ, સ્વતંત્રતા. ઈચ્છાઓનો પીછો કરતી વખતે તેમણે તેમને નૈતિક મૂલ્યો અને ભૌતિક સુખાકારીમાં આધાર રાખવાની જરૂરિયાત વિશે ચેતવણી આપી. સાચા સંબંધો ખજાના હતા, અને મિત્રતાની ઊંડાઈ વ્યક્તિના પાત્રનું પ્રતિબિંબ હતું. સુખ અને અર્થપૂર્ણ અસ્તિત્વની ભવ્ય શોધમાં ચાણક્યએ સ્વીકાર્યું કે આપણે આપણી દુન્યવી ફરજો પૂરી કર્યા પછી જ સાચી આધ્યાત્મિકતા ખીલી શકે છે. તેથી નેતાઓએ, રાજાઓની જેમ, તેમના સલાહકારો સાથે સમજદારીપૂર્વક સલાહ લેવી પડી. સારા દિવસનો સાર દરેક કલાકમાં પ્રવૃત્તિઓને ખેંચવાથી નહીં પરંતુ ચિંતન અને કાયાકલ્પ માટે સમય શોધવાથી આવ્યો. તેમણે નિર્ણય લેવા માટે વ્યવહારુ સલાહ પણ આપી, નેતાઓને તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓમાં સ્પષ્ટતા મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે વ્યક્તિગત અને વ્યાવસાયિક ઉપક્રમો પર દૈનિક વાસ્તવિકતા તપાસના મહત્વ પર ભાર મૂકતા, સાવચેતીપૂર્ણ આયોજન અને ઝડપી નિર્ણય લેવાની હિમાયત કરી. ચાણક્યનું શાણપણ અંગત જીવન અને સંબંધોમાં પણ વિસ્તર્યું હતું. લગ્ન, તેમણે સૂચિત કર્યું, વિચારપૂર્વક સંપર્ક કરવો જોઈએ, કારણ કે તેમાં પરસ્પર આદર અને માત્ર આનંદથી આગળના હેતુની જરૂર છે. ઘરની પવિત્ર જગ્યામાં પરિવારના સભ્યો સાથે આદર, પ્રેમનું યોગદાન અને કાળજી લેવાનું હતું. માતાપિતાની ભૂમિકા માત્ર પૂરી પાડવા ઉપરાંત વિસ્તરેલી, તેમાં કોઈના બાળકોનું પાલનપોષણ, શિક્ષણ અને મૂલ્યો કેળવવા સામેલ છે. બાળકને ઉછેરવાની તેમની પદ્ધતિ એક સુંદર સિદ્ધાંતની આસપાસ ફરે છે. પ્રથમ 5 વર્ષ તેમને પ્રેમથી વરસાવો, આગામી 10 માટે શિસ્ત, અને જેમ જેમ તેઓ પુખ્તવયની નજીક આવે છે, મિત્ર તરીકે સામાજિકતા મેળવે છે. તે વાલીપણાના નાજુક સંતુલનને સમજે છે, બાળકોનું રક્ષણ કરે છે જ્યારે તેમને તેમના પોતાનામાં ખીલવાની સ્વતંત્રતા આપે છે. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ ચાણક્યએ સમુદાયના મહત્વને સમજાવ્યું, પુનરોચ્ચાર કર્યો કે જ્ઞાની આત્માઓ સાથેની નમ્રતા ભાવનાને પોષે છે. તેમણે પરિવારોને એકસાથે મુસાફરી કરવા અને શીખવા માટે પ્રેરિત કર્યા,
એ સમજીને કે સૌથી મહાન પાઠ ઘણીવાર વર્ગખંડની દિવાલોની બહાર રહે છે. ચાણક્યના ઉપદેશોના ફેબ્રિકમાં વણાયેલા દાન અને પાછા આપવાની નાજુક જરૂરિયાત હતી. તેમનું માનવું હતું કે જેઓ સમાજમાં યોગદાન આપે છે તેઓ હંમેશા પુષ્કળ પાક લે છે. વહેંચવાની ક્રિયા પછી ભલે તે સમય અથવા સંસાધનો દ્વારા આત્માને સમૃદ્ધ બનાવે છે અને સંબંધની ભાવના કેળવે છે. તેમણે હોમ લાઇબ્રેરીઓ બનાવીને જ્ઞાન પ્રત્યે પ્રેમ કેળવવાની સલાહ આપી, સાહિત્યમાં ડૂબી જઈને જે શાણપણ પ્રદાન કરે છે. સારી રીતે ગોળાકાર શિક્ષણમાં જીવનના પાઠ, નૈતિક મૂલ્યો અને ખરાબ પ્રભાવો સામે ઊભા રહેવાની હિંમતનો સમાવેશ થાય છે. છેવટે, જે આપણે આપણી જાતને આપણું ભાગ્ય ઘડતા હોઈએ છીએ. તેમના અનુભવમાંથી જન્મેલી અસંખ્ય વાર્તાઓ દ્વારા ચાણક્યના ઉપદેશો દર્શાવે છે કે સંપત્તિ માત્ર નાણાકીય જ નથી પણ તેમાં સંબંધો, જ્ઞાન અને આધ્યાત્મિકતાની સમૃદ્ધ ટેપેસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. હેતુ દ્વારા સંચાલિત અને મુજબના સિદ્ધાંતો દ્વારા સંચાલિત જીવને સફળતાનો માર્ગ મોકળો કર્યો, પરંતુ તે અસ્તિત્વને વ્યાખ્યાયિત કરતી દરેક ક્ષણમાંથી સાક્ષી, સમજણ અને શીખવાનું હતું. પ્રતિબિંબિત મૌનમાં, જેમ જેમ દરરોજ સવારે પરોઢ થાય છે, ચાણક્યએ નવેસરથી શરૂઆત કરી, આશીર્વાદની ગણતરી કરી અને નવા હેતુ સાથે દરેક દિવસનો સામનો કરવાની તૈયારી કરી. તે સમજતો હતો કે કૃતજ્ઞતા એ સુખનું પ્રવેશદ્વાર છે, જે જીવન પ્રત્યેના વ્યક્તિના દૃષ્ટિકોણને ગહન પરિવર્તન લાવે છે. નાની વસ્તુઓ, એક દયાળુ શબ્દ, એક સારું કાર્ય અથવા આનંદની ક્ષણો જીવનના ખૂબ જ સારને ઉન્નત કરતી, વહાલ કરવા માટેનો ખજાનો હતો. અને આ રીતે ચાણક્યના પાઠ, પ્રેમ, નેતૃત્વ અને વ્યક્તિગત વિકાસની વાર્તાઓ સાથે જોડાયેલા, સમય કરતાં વધી ગયા, જેઓ સાંભળવા ઇચ્છુક લોકોના હૃદયમાં ગુંજ્યા. તેમની ફિલસૂફીએ સફળતા અને પરિપૂર્ણતાના માર્ગો પ્રકાશિત કર્યા, બધાને તેમની મુસાફરી શરૂ કરવા વિનંતી કરી. હેતુ, સર્જનાત્મકતા અને જોડાણથી ભરપૂર લીધેલા દરેક પગલામાં સુંદરતા શોધવી.